નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 11 બળ અને દબાણ વિશે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે બિનસંપર્ક બળોના ઉદાહરણ વિશે સમજૂતી મેળવી. આ બિનસંપર્ક બળોના ઉદાહરણની અંદર પહેલાં આપણે ચુંબકીય બળ અને ત્યારબાદ સ્થિત વિદ્યુત બળ વિશે સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો ચુંબકીય બળ કે જે ચુંબક દ્વારા લાગતું બળ જે છે તેને આપણે ચુંબકીય બળ કહીએ છીએ. આવા પ્રકારનું બળ જે છે તે કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવ્યા વગર લાગતું બળ છે. એટલે કે પદાર્થ જે છે તે ચુંબકના સંપર્કમાં હોતો નથી, તેમ છતાં આ પદાર્થ અને ચુંબક વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ રચાય છે, જેને આપણે ચુંબકીય બળ તરીકે ઓળખ્યું. ત્યારબાદ આપણે સ્થિત વિદ્યુત બળ વિશે પણ ચર્ચા કરી કે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લગાડે છે તેને આપણે સ્થિત વિદ્યુત બળ તરીકે ઓળખ્યું. એટલે કે આપણે જોયું કે જ્યારે કોઈ પણ પદાર્થને ઘસારો આપવામાં આવે છે તે દરમિયાન પદાર્થની અંદર વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે. હવે તેની અંદર કયા વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે તે આપણે જાણી શકતા નથી, પરંતુ આપણને એટલું ખબર છે તેની અંદર ઘસારાને કારણે એક પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર રચાય છે, જેના લીધે સ્થિત વિદ્યુત બળ જે છે તે અસ્તિત્વમાં આવતું હોય છે. અને જો પદાર્થ પોતે એનો એ જ પદાર્થ બીજો બાજુ ઘસેલો ન હોય, ઘસારો ન આપેલો હોય, જે આપણે પેલી સ્ટ્રોની પ્રવૃત્તિ દ્વારા સમજૂતી મેળવી તેમ કે જો જ્યાં સુધી આપણે પેલી એક સ્ટ્રો લીધી હતી તેના 2 કટકા કર્યા અને એક કટકાને આપણે ટેબલ પર લટકાવીને રાખ્યો, જ્યારે બીજી સ્ટ્રોને ઘસારો આપીને તે જે સ્ટ્રોનો કટકો હતો તેની પાસે લાવતા હતા, તો ત્યાં સુધી જે લટકાવેલી સ્ટ્રોને આપણે ઘસારો નથી આપ્યો ત્યાં સુધી તે વિરુદ્ધ વીજભાર ધરાવે, જેના લીધે તે ઘસેલા સ્ટ્રોના ટુકડા પાસે આકર્ષાતી હતી. પરંતુ જેવી રીતે પેલી બીજી જે સ્ટ્રો લટકાવેલી સ્ટ્રો જે છે તેને આપણે ઘસારો આપ્યો એટલે તરત જ બંને સ્ટ્રોની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર રચાઈ ગયું, જેના કારણે જે સ્ટ્રો જે છે તેના વચ્ચે આપણને અપાકર્ષણ જોવા મળતું હતું, જે આપણે અગાઉના વિડીયોની અંદર સમજૂતી મેળવી હતી કે સામાન્ય રીતે એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર જે બળ લગાડે છે તેને આપણે સ્થિત વિદ્યુત બળ કહીએ છીએ. હવે આ બળ જે છે બે પદાર્થો એકબીજા સાથે કોઈ પણ પ્રકારના ભૌતિક સંપર્કમાં ન હોય તેમ છતાં પણ બળ લાગે છે, અને આ જ કારણે આપણે સ્થિત વિદ્યુત બળ જે છે તેને બિનસંપર્ક બળના બીજા ઉદાહરણ તરીકે સમજૂતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ હવે આવે છે ગુરુત્વાકર્ષણ બળ. આ ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તે તમે જાણો છો? આપણે સૌ જાણીએ છીએ કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ અને આ પૃથ્વીની સપાટી દ્વારા કોઈ બળ જે છે તે દરેકે દરેક વસ્તુને પોતાની તરફ આકર્ષી રાખે છે, અને જે આ પૃથ્વીની સપાટી પર આપણને જે બળ આકર્ષી રાખે છે તેની તરફ તેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. સામાન્ય રીતે ગુરુત્વાકર્ષણ તો ગુરુત્વ વત્તા આકર્ષણ. ગુરુત્વ એટલે કે પૃથ્વી અને આકર્ષણ એટલે કે ખેંચાવ. તો જે બળ આપણને પૃથ્વી તરફ ખેંચી રાખે છે તેવા બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. હવે તમે સૌ જાણો છો કે ગુરુત્વાકર્ષણ બળની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? સર આઇઝેક ન્યૂટને. હવે જ્યારે ઘણી આ વાર્તા તમને સ્કૂલમાં પણ કીધી હશે કે કેવી રીતે ન્યૂટન જે નામનો વૈજ્ઞાનિક જે છે તેણે ગુરુત્વાકર્ષણની શોધ કરી હતી. એક વખત ન્યૂટન પોતે બગીચામાં એક ખુરશી નાખીને બેસેલા હતા. તે જ્યારે બેઠા હતા તે સમયે તેની બાજુમાં એક સફરજનનું ઝાડ હતું. જ્યાં એપલનું ઝાડ હતું તે સમયે એક એપલ બરાબર
ત્યાંથી તૂટે છે અને તૂટીને જમીન પર પડે છે. ત્યારે જે આ ન્યૂટન છે તે ન્યૂટનને મનમાં એવો વિચાર આવે છે કે આ સફરજન જે છે તે તૂટીને શા માટે જમીન ઉપર પડ્યું. એવું કેમ ન થયું કે સફરજન તૂટીને ઉપર આકાશની તરફ ગયું કે કોઈ બીજી જગ્યાએ ત્રાંસું સીધું નીચે જ કેવી રીતના ઉતર્યું. આમ એણે આ વિચારોને માટે અનેક પ્રયોગો કર્યા અને પ્રયોગોના અંતે તેમણે ગુરુત્વાકર્ષણ બળની શોધ કરી. અને આ ગુરુત્વાકર્ષણ બળના મુખ્ય 3 નિયમો છે. ન્યૂટનનો પ્રથમ નિયમ, ન્યૂટનનો બીજો નિયમ અને ન્યૂટનનો ત્રીજો નિયમ, જે આપણે ધોરણ 9ની અંદર અભ્યાસ કરીશું. અત્યારે હવે આપણે ફક્ત ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજૂતી મેળવવાની છે. તો આપણે સૌપ્રથમ આ ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજૂતી મેળવીએ. તો ગુરુત્વાકર્ષણ બળ, તમે જાણો છો કે કોઈ સિક્કો કે પેન તમારા હાથમાંથી છટકી જાય તો તે જમીન તરફ પડે છે. વૃક્ષથી અલગ થયા પછી પાંદડા અને ફળો પણ જમીન પર પડે છે. તો તમને ઘણી વખત આવું જોયું હોય તો તમને ક્યારેય એવું આશ્ચર્ય થાય છે? ન્યૂટનને આ બાબતનું આશ્ચર્ય થયું હતું કે પેલું સફરજન જે છે તે ઝાડ ઉપરથી નીચે જ કેમ પડ્યું, કેમ બીજી કોઈ દિશામાં ત્રાંસું ન ગયું, સીધું નીચે કેમ આવ્યું, ઉપરની તરફ કેમ ન ગયું. તો આ જે તેની જાણવાની જિજ્ઞાસા હતી તેના કારણે જ ન્યૂટન જે છે તેણે એક ન્યૂટનના નિયમોની શોધ કરી. ત્યારબાદ તેણે આ જ નિયમ ઉપર બીજી ઘણી બધી શોધો કરીને ન્યૂટનના મુખ્ય 3 નિયમો આપ્યા, જેને આપણે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમો તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે નિયમો છે તેના વિશે આપણે વધારે ઊંડાણપૂર્વક સમજ ધોરણ 9ની અંદર મેળવીશું. હવે ઘણી વખત આપણા હાથમાં કોઈ સિક્કો કે પેન રહેલી હોય તો તે આપણા હાથમાંથી છટકીને ક્યાં પડી જતી હોય છે? સામાન્ય રીતે જમીન પર પડી જતી હોય છે. હવે સિક્કો કે પેન જ્યારે આપણા હાથમાં હોય છે ત્યારે કેવી હોય છે? સ્થિર. બરાબર, તેની સ્થિતિ કેવી મને મળે? સ્થિર. પણ જ્યારે હાથમાંથી છટકી જાય છે ત્યારે તે નીચેની તરફ જ્યારે પડે ત્યારે નીચે તરફ ગતિ કરવાની શરૂઆત કરે છે. એટલે કે પેન જે છે એ મારા હાથમાંથી કદાચ છટકી તો પોતે જે જગ્યાએથી છટકી છે ત્યાં ને ત્યાં સ્થિર રહેતી નથી, પરંતુ ગતિ કરીને નીચેની તરફની દિશામાં આવે છે. હવે જ્યારે તે ગતિની શરૂઆત કરે છે ત્યારે આપણે જોઈએ છીએ કે તેની ગતિ જે છે તે હંમેશા જમીન તરફની જોવા મળતી હોય છે. તો આ પરથી એવું સ્પષ્ટ થાય કે સિક્કાની ગતિની અવસ્થામાં ફેરફાર થાય છે. બરાબર, કેવી રીતે ફેરફાર થયો? જ્યારે મેં પકડેલી હતી, મારા હાથમાંથી છટકી નથી, તે સમયે પેન જે છે તે સ્થિર અવસ્થામાં હતી, પરંતુ જે સમયે પેન મારા હાથમાંથી છટકે છે કે તરત જ નીચે જમીન તરફ ગતિ કરવા લાગે છે. તો જે પોતે ગતિ કરતી હોય છે એ પહેલાં પેનની અવસ્થા કેવી હતી? સ્થિર. તો સ્થિર સ્થિતિમાંથી તે ગતિ સ્થિતિમાં આવે છે. તો ઘણી વખત આવી રીતે આપણા હાથમાંથી કોઈ પણ વસ્તુ છટકે તો આપણા હાથમાં હોય ત્યાં સુધી તે કઈ ગતિમાં હોય? સ્થિરમાં. એટલે કે તેની સ્થિતિ કેવી જોવા મળે? સ્થિર. અને ગતિ કેવી જોવા મળે? શૂન્ય. અને જેવી જ આપણા હાથમાંથી તે વસ્તુ છટકીને નીચેની તરફ પડે છે તરત જ તે વસ્તુ એક ગતિમાં આવી જતી હોય છે. એટલે કે તેની જે અવસ્થા હોય છે તેમાં ફેરફાર થતો જોવા મળે છે. હવે આપણને ઘણી વખત એવું થાય કે આપણે તે વસ્તુ ઉપર કોઈ પણ પ્રકારનું બળ લગાડ્યું નથી, અથવા તો તેને કોઈ પણ પ્રકારનો દબાણ આપ્યું નથી, ખેંચાણ આપ્યું નથી, અથવા તો તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે ખસેડી પણ નથી. તેમ છતાં આ બળ લાગ્યા વગર શું કામ આવું થયું? કે વસ્તુ જે પોતે સ્થિર સ્થિતિમાં છે તે ગતિમાં કેવી રીતે આવી? તો તે ગતિમાં આવવાનું કારણ છે ગુરુત્વાકર્ષણ બળ. આપણે અગાઉ પણ સમજ્યા હતા કે કોઈ પણ પદાર્થ ઉપર જ્યાં સુધી કોઈ પ્રકારનું બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ પોતે સ્થિર રહે છે, અને ગતિમાન પદાર્થ કે જે પોતે જે વ્યક્તિ ગતિ કરતા હોય, જે ઝડપથી ગતિ કરતા હોય તેને તે ઝડપથી ગતિ કરવાનું ચાલુ રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ખબર પડશે કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, જે આ પદાર્થો કે વસ્તુઓ પૃથ્વી તરફ પડે છે કારણ કે પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. એટલે કે આપણે કોઈ પણ વસ્તુને અમુક સપાટીથી આપણે ઊંચી પકડી રાખીએ
અને જેવું તેને આપણે હાથમાંથી ફેંકીએ છીએ કે તરત જ તે પૃથ્વીની સપાટી તરફ ગતિ કરવા લાગે છે. તેને કારણ શું છે કે દરેક જેટલી પણ પૃથ્વી ઉપર રહેલી વસ્તુઓ છે તે દરેકે દરેક વસ્તુને પૃથ્વી તેમને પોતાની તરફ ખેંચે છે. અને આ બળને આપણે ગુરુત્વ બળ અથવા તો ગુરુત્વાકર્ષી બળ તરીકે અથવા તો માત્ર ગુરુત્વ તરીકે ઓળખીએ છીએ. તો હવે તમને ખબર પડી કે કોઈ પણ પદાર્થ જે છે એને પૃથ્વીની સપાટી તરફ જે ખેંચાવા માટે લાગતું બળ જે છે તે છે ગુરુત્વાકર્ષણ બળ અથવા તો ગુરુત્વ બળ, અને કાં તો એને ફક્ત ગુરુત્વ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ગુરુત્વાકર્ષણ બળ જે છે એ પૃથ્વી ઉપર રહેલા દરેકે દરેક પદાર્થો પર લાગુ પડતું હોય છે. પૃથ્વી ઉપર કોઈ પણ એવો પદાર્થ અસ્તિત્વમાં ધરાવતો નથી કે જેની ઉપર આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય લાગતું ન હોય. આમ પૃથ્વી ઉપર રહેલા દરેકે દરેક પદાર્થો ઉપર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય લાગતું જોવા મળતું હોય છે. હવે જે આ ગુરુત્વ બળ છે તે ગુરુત્વ બળ આપણા બધા પર દરેક સમયે આપણી જાણકારી વગર લાગતું રહેતું હોય છે. એટલે કે આપણે જ્યારે જમીન ઉપર ઊભા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે હું આ જમીનની સપાટી ઉપર શા માટે ઊભી રહી શકું છું, શા માટે હું તેની ઉપર ચાલી શકું છું. કારણ કે પૃથ્વીની સપાટી દ્વારા જે લાગતું ગુરુત્વાકર્ષી બળ છે તે આપણને પૃથ્વી તરફ જકડી રાખવાનું, ખેંચી રાખવાનું કાર્ય કરે છે. અને આ જ કારણોસર આપણે પૃથ્વીની સપાટી ઉપર સીધા ટટ્ટાર ઊભા રહી શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. પરંતુ આ બળ જ્યારે આપણા ઉપર પ્રવર્તતું હોય ત્યારે આપણને ખબર હોતી નથી કે આપણા શરીર ઉપર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય લાગે છે. અને જો આ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ આપણી ઉપર ન લાગે તો આપણે તે સમયે પૃથ્વીની સપાટી જે છે તેની ઉપર ઊભા રહી શકતા નથી, આપણે તેની ઉપર બેલેન્સ બનાવી શકતા નથી. એટલા માટે જ્યારે ગુરુત્વાકર્ષણ બળ આપણા દરેક બધા પર લાગતા હોય છે અને દરેક સમયે એવું નથી કે આ સમયે આપણા ઉપર આ પ્રકારનું બળ લાગશે નહીં. તો તમે જન્મો ત્યાંથી લઈને જીવો છો ત્યાં સુધી, મરીએ છીએ ત્યાં સુધી આપણા શરીર ઉપર કોઈ બળની અસર ન હોય તો કંઈ વાંધો નહીં, પરંતુ ગુરુત્વાકર્ષણ બળની અસર હંમેશા જોવા મળતી હોય છે. દરેક જગ્યાએ દરેક સમયે કોઈ પણ વસ્તુ ઉપર પૃથ્વી ઉપર હંમેશા ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે. અને જે આ બળ જે છે તે આપણી જાણકારી વગર લાગતું બળ છે. એટલે કે આપણને ખબર પડતી હોતી નથી કે આપણા ઉપર કયા સમયે આ બળ લાગતું હોય છે. જ્યારે આપણે કોઈ નળ ખોલીએ છીએ ત્યારે પાણી તરત જ જમીન તરફ વહેવા લાગે છે. ગુરુત્વ બળને કારણે જ નદીઓમાંથી પાણી નીચેની તરફ વહે છે. જો આપણે જ્યારે ઘરમાં નાહતા હોઈએ, હાથ પગ ધોવા જઈએ અથવા તો કોઈ પણ કામ કરતા હોય ત્યારે નળ ચાલુ કરીએ તો પાણી કઈ સાઈડ આવે છે? નીચે. કેમ પાણી વહીને ક્યારેય ઉપરની તરફ જતું નથી? કારણ કે તેના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. સેમ એ જ રીતે નદીઓની વાત કરીએ તો નદીઓમાં ક્યારેય પાણી ઉપરની તરફ વહેતું જોયું છે? પર્વત ઉપરથી નદી આવતી હોય તો હંમેશા પર્વતથી નીચે જમીનની સપાટી તરફ નદી વહેતી દેખાય છે. શું તમે ક્યારેય નીચે જમીનની સપાટી ઉપરથી પર્વત તરફ નદી વહેતી જોઈ છે? નહીં. આવું આપણને ક્યારેય પણ જોવા મળતું નથી. કારણ કે પૃથ્વીની સપાટી દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તે પાણીને પણ આકર્ષે છે. કહું છું તો ખરા કે પૃથ્વી પર કોઈ એવો પદાર્થ નથી કે જેની ઉપર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શૂન્ય હોય. હા, આ બળ જે છે તે અવકાશમાં અસ્તિત્વ ધરાવતું નથી. અને એ જ કારણોસર આપણે જ્યારે અવકાશમાં જઈએ છીએ ત્યારે આપણે જે છે તે ત્યાં ચાલી શકતા નથી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકતા નથી. આવું કરવા માટે આપણે ત્યાં અવકાશયાનની જરૂર પડે છે. જ્યારે પૃથ્વીની સપાટી ઉપર આપણે ચાલતા ચાલતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, કારણ કે અહીં આ જે ગુરુત્વાકર્ષણ બળ પ્રવર્તે છે તે આપણને જમીનની સપાટી ઉપર ટટ્ટાર ઊભું રહેવાની ક્ષમતા પૂરું પાડે છે. તો આપણે એમ પણ જોયું
કે પર્વતો ઉપરથી જે નદીઓ આવતી હોય છે તેનું પાણી શા માટે નીચેની તરફ વહેતું દેખાય છે? કારણ કે ગુરુત્વાકર્ષણ બળ કે જે પાણીને પણ પોતાની તરફ આકર્ષે છે અને આ જ કારણે પર્વત ઉપરથી પાણી ઉપરથી નીચેની તરફ આવતું દેખાતું હોય છે. હવે ગુરુત્વાકર્ષણ બળ એ માત્ર પૃથ્વીનો એકલાનો ગુણધર્મ નથી. વિશ્વમાં હકીકતમાં જોઈએ તો વિશ્વનો દરેક પદાર્થ નાનો હોય કે મોટો એકબીજા પર કોઈને કોઈ પ્રકારનું બળ લગાડે છે, જેને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. એટલે કે તમને એમ થશે કે અવકાશમાં તો બળ પ્રવર્તતું નથી. હા, અવકાશની અંદર ગુરુત્વાકર્ષણ બળ પ્રવર્તતું હોતું નથી, પરંતુ જ્યારે આ જેટલા પણ સૌરમંડળના ગ્રહો છે તેઓની કક્ષા નક્કી કરેલી છે, તેઓ અમુક અંતર રહીને જ પોતાની કક્ષામાં ગતિ કરતા હોય છે. આવું શા માટે થાય છે? કારણ કે વિશ્વની અંદર રહેલા જેટલા પણ પદાર્થો છે તે દરેક પદાર્થો એકબીજાને પોતાની તરફ આકર્ષી રાખે છે. એટલે કે જે આ પ્રકારનું આકર્ષણ બળ આપણને જોવા મળે ત્યારે આપણે તેને પણ ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખી શકીએ છીએ. જ્યારે પૃથ્વીની સપાટી ઉપર બળ લાગે છે તેવું ગુરુત્વાકર્ષણ બળ જે છે તે આપણને અવકાશમાં જોવા મળતું નથી. એ જ કારણોસર આપણે અવકાશની અંદર ચાલી શકતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડીને કે ચાલતા જઈ શકતા નથી, કારણ કે ત્યાં લાગતું જે બળ જે છે તે ગુરુત્વાકર્ષણ બળ નથી. અને સૌથી વધારે ગુરુત્વાકર્ષણ બળ જે છે તે પૃથ્વીની સપાટી પર જોવા મળતું હોય છે. અને આ જ કારણોસર પૃથ્વીની સપાટી ઉપર આપણને માનવ જીવન જે છે તે અસ્તિત્વમાં આવ્યું હોય તેવું લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ટોપિક આવે છે દબાણ. હવે તમે સમજી ગયા કે ગુરુત્વાકર્ષણ બળ એટલે શું અને ગુરુત્વાકર્ષણ બળ કોને કહેવામાં આવે છે, બરાબર? તો પૃથ્વી ઉપર વિશ્વની અંદર જોઈએ તો સામાન્ય રીતે દરેક પદાર્થ જે છે તે બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષી રાખે છે. એટલે કે હકીકતમાં વિશ્વનો દરેક પદાર્થ જે છે કે નાનો હોય કે મોટો એ એકબીજા પર કોઈને કોઈ પ્રકારે બળ લગાડે છે અને આ બળ જે છે તેને આપણે ગુરુત્વાકર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ગુરુત્વાકર્ષણ બળ વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ આવે છે દબાણ, કે હવાનું દબાણ જે છે તે એટલે શું? તો હવે આપણે દબાણ વિશે સમજૂતી મેળવીએ. તમે ધોરણ 7ની અંદર વંટોળ અને ચક્રવાત વખતે જે તોફાની પવન રચાય છે તેના વિશે સમજૂતી મેળવી. હવે જ્યારે આ તોફાની પવન રચાતો હોય છે ત્યારે આપણા ઘરની છતમાં આપણે જો પતરા નાખેલા છે, છાપરા નાખેલા છે, તો ઘણી વખત આ પવન સાથે જે પેલા પતરા અને છાપરા જે છે તે ઉડીને દૂર દૂર સુધી જતા રહેતા હોય છે. હવે તમને એવું થતું હશે કે વંટોળ અને ચક્રવાતની અંદર એવું તો શું સર્જાતું હશે જેના કારણે આ છાપરા, પતરા જેવા વસ્તુઓ જે છે એટલી વધારે વજનવાળી વસ્તુ હોય તેમ છતાં પણ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી રહેતી હોય છે. તો આવા સમયે પતરા જે છે તે દિવાલ સાથે આપણે સિમેન્ટ સાથે જોડેલા હોવા છતાં શા માટે ઉખડી જતા હશે? કારણ કે જ્યારે વંટોળ અથવા ચક્રવાતની પરિસ્થિતિ હોય તે સમયે જે જગ્યાએ આપણે છાપરા નાખેલા છે ત્યાં હવાના દબાણનું ક્ષેત્ર જે છે તે નીચું થઈ જતું હોય છે. આ કારણોસર વધારે વજનવાળા જે વધારે દબાણવાળું ક્ષેત્ર છે તે ઓછા દબાણવાળા ક્ષેત્ર ઉપર થઈને વહેવા લાગે છે અને પવનની જે ગતિ જે હોય છે તેમાં વધારો થઈ જતો હોય છે. આ જ કારણોસર જે દબાણ રચાય છે તે આપણે અહીં સમજવાનું છે. તો હવે આપણે સમજીએ કે વંટોળ અને ચક્રવાત એ હવાના દબાણના તફાવતને લીધે ઉત્પન્ન થાય છે. જે આપણે ધોરણ 7ની અંદર સમજી ગયા. વંટોળ અને હવાનું દબાણ જે છે તે ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ જે છે તે દબાણ છે.
તો શું દબાણ અને બળને કોઈ સંબંધ છે? જે આપણે હવે સમજવાનો છે. હવે દબાણને બળની વચ્ચે શું સંબંધ રહેલો છે તે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિ સમજી લઈએ. કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. હવે આપણે એક લાકડાનું પાટિયું લેવાનું છે. ત્યારબાદ ખીલી અને એક હથોડી લેવાની છે. હવે ત્યારબાદ જ્યાં લાકડાનું પાટિયું જે છે તેમાં એક ખીલીને શીર્ષથી એટલે કે જે બાજુ ગોળ ટોપકાવાળો ભાગ છે ત્યાંથી આપણે ઠોકવાનો જે છે પાટિયાની અંદર ખોડવાનો પ્રયત્ન કરવાનો છે. શું આ સમયે આપણે સફળ થઈએ છીએ? હવે ખીલી જે છે તેને આપણે તેનું જે અણીદાર ભાગ જે છે ત્યાંથી પાટિયાની અંદર ઠોકવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે આ સમયે શું અવલોકન કરો છો? તો તમે અવલોકન કરશો કે જ્યારે આપણે ખીલી જે છે તેને બુઠ્ઠા ભાગથી ઠોકીએ છીએ કે જે જગ્યાએ ખીલીનું શીર્ષ આવેલું છે કે જે સામાન્ય રીતે જેટલો ભાગ પહોળો આવે છે તે ભાગ, જો આપણે ત્યાંથી ખીલીને પાટિયા ઉપર ખોસવાનો પ્રયત્ન કરશું તો ખીલી જે છે તે ખોસાતી નથી. પરંતુ બીજી સ્થિતિની અંદર વાત કરીએ તો બીજી સ્થિતિમાં જે ખીલી છે તેને આપણે આપણે લોખંડની ખીલી લીધી હતી તેના આપણે અણીદાર ભાગ વડે હથોડી દ્વારા ઠોકવાનો પ્રયત્ન કરીશું. તો આ સમયે મને શું જોવા મળે છે? ખીલી જે છે તે પાટિયાની અંદર ખોસાઈ જતી હોય છે, ખોડાઈ જતી હોય છે. એટલે આપણે સમજી ગયા કે બુઠ્ઠી ખીલી જે છે તેના કરતાં વધારે જો કોઈ પદાર્થ બળ લગાડી શકતું હોય તો તે જે તીક્ષ્ણ પદાર્થ એટલે કે જે આપણે નીચેનો ધારવાળો છેડો આવે છે તે ભાગ ઉપર વધારે જોવા મળતો હોય છે. તો આપણે ફરીથી સમજીએ કે કોઈ લાકડાના પાટિયામાં એક ખીલીને તેના શીર્ષથી ઠોકવાનો પ્રયત્ન કરો. શું તમે તમારા જે પ્રયત્ન જે છે તેની અંદર સફળ થાવ છો? હવે ત્યારબાદ આપણે ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવાનો પ્રયત્ન કરવાનો છે. આ સમયે તમે તેને ઠોકી શકો છો અથવા તો તમે બુઠ્ઠી જે ખીલી છે તેને આપણે જે લાકડાનું પાટિયું જે છે તેના ઉપર તમે લગાડી શકો છો. તો હવે તમારે અહીં અવલોકન કરવાનું આવશે. તો અવલોકનમાં તમે જુઓ છો કે ક્ષેત્રફળ પર બળ લગાડવામાં આવે છે. એટલે કે જે પદાર્થોનું આપણે જોયું તેમ ખીલીની વાત કરીને તો ખીલીમાં આપણે જોયું તેમ કે જ્યારે તમે તેને નીચેના પહોળા ભાગેથી ઠોકવાનો પ્રયત્ન કરો છો તે સમયે ખીલી જે છે તેને ઠોકી શકાતી નથી. જ્યારે આપણે તેને અણીદાર ભાગ વડે ઠોકવાનો પ્રયત્ન કરીએ છીએ તો તે સમયે આપણે ખીલીને સરળતાથી પાટિયાની અંદર ખોડી શકીએ છીએ. તો તમને એવું લાગતું હશે કે આવું કેમ થાય છે? શા માટે આપણે ખીલીને ગોળ ટોપકાવાળો ભાગ છે એટલે કે તેનો શીર્ષનો ભાગ છે ત્યાંથી ખોડી શકતા નથી અને શા માટે આપણે ખીલીને તેના અણીદાર ભાગ વડે ખોડી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં હવે આપણે આ દબાણ જે છે તેની વ્યાખ્યા અને એકમ વિશે સમજૂતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સમજી ગયા કે દબાણ જે છે તેના ઉપર કોઈ પણ પદાર્થનું જે ક્ષેત્રફળ જે છે તે અસર કરતું હોય છે. આ સમયે શું જોવા મળ્યું? આપણે ખીલીની વાત કરીને તો ખીલીનો જે અણીદાર છેડો જે છે તેને આપણે પાટિયાની અંદર સહેલાઈથી ઠોકી શક્યા. જ્યારે આપણે ઉપરનો જે મોઢાવાળો ભાગ લીધો કે જેનું ક્ષેત્રફળ વધારે હતું તે ભાગ આપણે પાટિયા ઉપર સરળતાથી ઠોકી શકતા નથી અને ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ એ ભાગ દ્વારા આપણે ખીલીને પાટિયાની અંદર લગાવી શકતા નથી. તો હવે તમને એટલી તો ખબર પડતી હશે કે જે ખીલીનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ એટલે કે પાટિયાની અંદર આપણે ઠોકતી વખતે
જે અણીદાર ભાગની વાત કરી તે ભાગનું ક્ષેત્રફળ આ કાર્યને સહેલું બનાવવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે. એટલે કે જેમ પદાર્થનું ક્ષેત્રફળ ઓછું એટલે કે જેમ પદાર્થ વધારે ધારદાર હોય તેમ આપણે તે વસ્તુને ઠોકી શકીએ છીએ, વધારે સહેલાઈથી આપણે કોઈ પણ જગ્યાએ લગાડી શકીએ છીએ. તો આ ઉદાહરણ દ્વારા આપણે દબાણ જે છે તેની વ્યાખ્યા સમજીએ. તો એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. કોઈ પદાર્થનું ક્ષેત્રફળની વાત કરીએ તો તે એકમ ક્ષેત્રફળ એટલે કે એક એકમ ક્ષેત્રફળ લઈએ કે જે ફક્ત ને ફક્ત એક જ એકમ હોય. એ એક એકમ ક્ષેત્રફળ દીઠ જો આપણે કોઈ પદાર્થ ઉપર જેટલું બળ લગાડીએ છીએ તો તે બળ જે છે તેને આપણે દબાણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. હવે આની ઉપરથી આપણે દબાણનું સમીકરણ બનાવીએ. દબાણને સામાન્ય રીતે આપણે પી સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. પી એટલે કે પ્રેશર, અને પ્રેશરને ગુજરાતીમાં દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો વ્યાખ્યા ઉપરથી આપણે દબાણ પીનું સૂત્ર બનાવીએ તો બળ છેદમાં આવશે જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળને આપણે એ તરીકે દર્શાવીએ છીએ, જેને આપણે અંગ્રેજીમાં એરિયા કહીએ છીએ. એ ક્ષેત્રફળને અંગ્રેજીમાં એરિયા તરીકે ઓળખવામાં આવે છે. અને આ એરિયાનો પહેલો અક્ષર એ, એટલા માટે ક્ષેત્રફળને આપણે એ વડે દર્શાવીએ છીએ. બળને એફ, કે જેને આપણે અંગ્રેજીમાં ફોર્સ તરીકે ઓળખીએ છીએ. તો આમ પી બરાબર એફ અપોન એ થતો જોવા મળે. તો દબાણ પી બરાબર બળ છેદમાં જે સપાટી પર બળ લાગતું હોય તેનું ક્ષેત્રફળ એટલે કે એ. તો આમ એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે લાકડાના પાટિયામાં જે ખીલ્લી ઠોકવાની વાત કરી હતી કે જેના દ્વારા આપણે જોયું હતું કે શા માટે અણીદાર ભાગ અંદર ઠોકાઈ જતો હોય છે. તો આપણે જોયું તેમ કે ખીલ્લીના અણીદાર ભાગ જે છે તેનું ક્ષેત્રફળ જે તેનો શીર્ષ એટલે કે ગોળ ટોપકાવાળો ભાગ છે તેના કરતાં નાનું હોય છે, એટલે કે ઓછું હોય છે. હવે આપણે સમજ્યા તેમ જેમ બળ ઓછું એટલે કે જેનું ક્ષેત્રફળ ઓછું તેમ તેનું દબાણ પણ આપણને વધારે લાગતું જોવા મળે છે. તો નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ આપણે પેદા કરી શકીએ છીએ. તેથી આપણે જે પેલું લાકડાનું પાટિયું હતું તે લાકડાના પાટિયામાં ખીલ્લીને તેના શીર્ષથી ઠોકવાને બદલે જો આપણે અણીદાર ભાગ પાસેથી ઠોકીએ તો ત્યારે ઓછા બળથી જે ખીલ્લી જે છે તેના દ્વારા મોટું દબાણ લગાડીને ખીલ્લીને લાકડાના પાટિયામાં ઠોકી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કારણ પણ પૂછાઈ શકે છે કે લાકડાના પાટિયામાં ખીલ્લીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. તો તમે કારણમાં શું લખી શકશો? તમે કારણમાં લખી શકો કે ખીલ્લીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ જે તેના શીર્ષના ભાગના ક્ષેત્રફળ કરતાં ઘણું ઓછું હોય છે. અને આપણે સમજ્યા તેમ જો ક્ષેત્રફળ ઓછું તો દબાણ વધારે, કારણ કે અહીં ક્ષેત્રફળ જે છે તે છેદમાં આવેલું છે અને છેદ જેમ ઓછો હોય તેમ આપણને દબાણ જે છે તે વધારે જોવા મળે અને છેદ વધારે તો દબાણ ઓછું. તો આપણે જોયું કે ખીલ્લીમાં કયા ભાગનું ક્ષેત્રફળ ઓછું આવે છે? અણીદાર ભાગનું. તો જે પદાર્થનું ક્ષેત્રફળ ઓછું હોય તેના દ્વારા આપણે વધારે દબાણ પેદા કરી શકીએ છીએ. અને તે જ કારણે લાકડાના પાટિયામાં ખીલ્લીને તેના જે શીર્ષના ભાગથી ઠોકવાના બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે ઓછા બળને લીધે પણ આપણે ખીલ્લી ઉપર દબાણનું મોટું ક્ષેત્ર લાગુ પાડી શકીએ છીએ. વધારે પડતું દબાણ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. અને આ જ કારણે ખીલ્લીને આપણે સરળતાથી લાકડાના પાટિયામાં
ઠોકી શકાય છે. તેથી લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ કારણનો જવાબ આપણે કેવી રીતે લખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, દબાણને લગતા હજી બીજા અનેક કારણો પણ આપણને પરીક્ષાની અંદર પૂછાય છે અને આ દબાણ વિશે હજી થોડી વધારે ઊંડાણપૂર્વક સમજૂતી આપણે હવે પછીના વિડીયોની અંદર પ્રાપ્ત કરીશું. આશા છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. થેન્ક યુ.